નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી નવી યોજના યુટ્યુબ ચેનલ ઉપર। જો તમે પણ તમારો નાનો વ્યવસાય કે ધંધો શરૂ કરવા માંગો છો પણ આર્થિક તકલીફના કારણે સાધનો ખરીદી શકતા નથી, તો આજનો આ વિડીયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થશે। આજે આપણે વાત કરીશું માનવ કલ્યાણ યોજના 2026 વિશે। આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના પગ પર ઊભા રહેવામાં જબરદસ્ત મદદ કરી રહી છે। એક પણ વિગત ચૂકી ન જવાય તે માટે વિડીયો અત્યારથી જ પૂરો જોઈજો। આજના વિડીયોમાં આપણે 5 મુખ્ય વાતો સમજશું। પહેલી, કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે। બીજી, લાયકાત અને શરતો કઈ છે। ત્રીજી, કયા કયા ધંધા માટે સાધન મળશે। અને ચોથી, ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શું છે। અને પાંચમી, અત્યારથી કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા। મિત્રો, આ યોજનાની પાછળ ગુજરાત સરકારનો હેતુ એકદમ સાફ છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવા। ઘણીવાર લોકોને કામ તો આવડતું હોય છે પણ સાધનો ખરીદવાના પૈસા નથી હોતા, એટલે સરકાર આ યોજના હેઠળ તમને ધંધો શરૂ કરવા માટે જરૂરી સાધનો તદ્દન મફત એટલે કે વિના મૂલ્યે આપે છે। અને આ યોજનાનો સૌથી સારી વાત એ છે કે આ યોજનામાં કોઈ જ્ઞાતિનો ભેદભાવ નથી। એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ કેટેગરી તમામ વર્ગના લોકો આમાં અરજી કરી શકે છે। આ યોજનાનો લાભ લેવા અરજી કરનારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ। મિત્રો, આ યોજનાનો લાભ એવા પરિવારને મળે છે જેમની આર્થિક સ્થિતિ સામાન્ય છે। જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહો છો તો તમારા પરિવારની વાર્ષિક આવક 1,20,000 સુધીની હોવી જોઈએ અને જો તમે શહેરી વિસ્તારમાં રહો છો તો આવક 1,50,000 સુધીની હોવી જોઈએ। મિત્રો, આ યોજનાને અંતર્ગત કુલ 28 અલગ અલગ પ્રકારના નાના વ્યવસાયો માટે મફત કીટ આપવામાં આવે છે, જેમાં મુખ્યત્વે દરજીકામ અને ભરતકામ, બ્યુટી પાર્લર, કુંભારી કામ અને ફેરી કરનારાઓ, પછી મોચી કામ અને પ્લમ્બિંગ, મોબાઈલ રિપેરિંગ અને ઇલેક્ટ્રિક કામ, દૂધ દહીં વેચનારા, પાપડ બનાવટ અને અથાણા ઉદ્યોગ અને પંચર કીટ, વાહન સર્વિસ, જે પણ કામ જાણતા હો તેની કીટ માટે તમે ફોર્મ ભરી શકો છો। અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે કોઈ સરકારી કચેરીના ધક્કા ખાવાના નથી। બધું જ કામ ઘરે બેઠા ઓનલાઈન થશે। તમારે ઈ કુટીર પોર્ટલ તે ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। જૂન 2026ના અંત સુધીમાં આના ફોર્મ ભરવાના શરૂ થાય તેવી પૂરી શક્યતા છે। અને મિત્રો, ફોર્મ ભરાઈ ગયા પછી જિલ્લા કચેરી દ્વારા તેની ચકાસણી થાય છે। ત્યારબાદ કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન ડ્રો કરવામાં આવે છે। જો ડ્રોમાં તમારું નામ આવી જાય તો તમારા મોબાઈલમાં એક QR કોડ અથવા તો ઈ વાઉચર આવશે। એ કોડ બતાવીને સરકાર માન્ય ડીલર પાસેથી તમારે તમારી ટૂલકીટ 1 પણ રૂપિયો આપ્યા વગર ઘરે લઈ આવવાની રહેશે। હવે જૂન મહિનામાં જ્યારે ફોર્મ ખુલશે ત્યારે છેલ્લી ઘડીએ દોડાદોડી ન થાય, એટલે અત્યારથી ડોક્યુમેન્ટની એક ફાઇલ તૈયાર કરી લ્યો, જેની અંદર આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ જો તમારી પાસે હોય તો, ચોથું રહેઠાણનો પુરાવો, તેની અંદર વીજળી બિલ અથવા ચૂંટણી કાર્ડ, પછી ઉંમરનો પુરાવો, એની અંદર LC અથવા જન્મનો દાખલો, છઠ્ઠું આવકનો દાખલો અને જાતિનો દાખલો જો લાગુ પડે તો, અને વ્યવસાયનો અનુભવ હોય તો તાલીમ લીધું હોય તેનું પ્રમાણપત્ર। તો મિત્રો, શું તમારા ડોક્યુમેન્ટ તૈયાર છે? જો ન હોય તો આજે જ કઢાવવાની તૈયારી શરૂ કરી દો। આવી સરકારી યોજનાઓની સાચી માહિતી સૌથી પહેલા મેળવવા માટે ચેનલમાં અત્યારે જ જોડાઈ જાઓ અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત। ફરી મળશું મિત્રો એક નવી યોજના સાથે। અને હા, આવા વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર બીજા પણ વિડીયો છે, તે પ્લેલિસ્ટમાં જઈ જરૂર જુઓ। આવજો મિત્રો।